ખર્ચી પૂજા કેની સાથે સંકળાયેલ છે? તો એ છે ત્રિપુરા. કેની સાથે? ત્રિપુરા. રાજી યાદ રાખજો, ખર્ચી પૂજા તો કે ત્રિપુરા. ત્રિપુરાની કેપિટલ શું છે? તો કે અગરતલા. અને ત્રિપુરાનું હજી એક ફેક્ટ યાદ રાખવાનું છે કે ત્રિપુરાની ત્રણેય બાજુ શું આવેલું છે? તો કે બાંગ્લાદેશ. ત્રિપુરા છે ત્રિપુરાની ત્રણેય બાજુ બાંગ્લાદેશ આવેલો છે. આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્રિપુરામાં આપણને ખ્યાલ છે અન્નાકુટી સ્કલ્પચર, જેને ટેન્ટેટિવ યાદીમાં સામેલ કર્યું છે. કેને? તો કે યુનેસ્કોની યાદીમાં. ચાલો આગળ જોશું. મૂડી બજારનું નિયંત્રણ કરનાર સંસ્થા કોણ છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ. મૂડી બજાર એટલે કે શેર બજારની વાત કરીએ તો કે સેબી. સેબી શું છે? બંધારણીય સંસ્થા છે? વૈધાનિક સંસ્થા છે? તો કે આ એક બંધારણીય સંસ્થા નથી, પરંતુ એક વૈધાનિક સંસ્થા છે. 1992 અંતર્ગત આની રચના કરવામાં આવી હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે શું પૂછ્યું? તો કે સોવરેન ગ્રીન બોન્ડ નીચે પૈકી કઈ સંસ્થા દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે? તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ગવર્મેન્ટ વતી ઇસ્યુ કરે છે આરબીઆઈ. આરબીઆઈની રચના થઈ હતી 1935માં. એનો એક્ટ હતો 1934. અને એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કે મુંબઈ. આરબીઆઈનું હેડક્વાર્ટર મુંબઈ. આપણને ખ્યાલ હોવો જોઈએ. ચાલો આગળ જોશું. કંપની લો કમિટી નીચે પૈકી કયા મંત્રાલય દ્વારા રચવામાં આવી હતી? તો કંપની એટલે કે કોર્પોરેટની વાત કરે છે, તો એમાં આપણને સામાન્ય રીતે ખબર પડી જ જવી જોઈએ કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. ચાલો આગળ જોશું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સૌથી વધુ વખત ભાગીદાર થનાર દેશ, તો એ છે જાપાન. જાપાનની કેપિટલ છે ટોક્યો. ભારતનું સૌથી મોટું જળ વિદ્યુત મથક શિવ સમુદ્ર કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે કર્ણાટકા. કઈ જગ્યાએ? કર્ણાટકા. કર્ણાટકાની કેપિટલ શું છે? બેંગલુરુ. અને આ કર્ણાટકામાં જે આ શિવ સમુદ્ર છે એ કઈ નદી પર આવેલો છે? તો એ છે કાવેરી નદી. અને કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન બ્રહ્મગીરી હિલ્સ કર્ણાટકામાંથી જ છે. ચાલો આગળ જોશું. વિશાખાપટ્ટનમ બંદર, જેને આપણે વાઇઝેક પણ કહીએ છીએ, એ કયા રાજ્યમાં આવેલું છે? આપણને ખ્યાલ હોવો જોઈએ કે આંધ્રપ્રદેશમાં. કઈ જગ્યાએ? આંધ્રપ્રદેશ. ઓકે. કઈ જમીનમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વ હોય છે? લોહ અને એલ્યુમિનિયમ તત્વ હોય છે પડખાવ જમીનમાં. કઈ જમીનમાં? પડખાવ જમીનમાં. હવે આપણને ખબર છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચે ભારતમાં ટોટલ 8 પ્રકારની જમીનની વાત કરી છે. કોને? તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR. ભારતમાં કેટલા પ્રકારની છે? તો કે 8 પ્રકારની જમીન. એમાંથી ગુજરાતમાં કેટલા પ્રકારની જોવા મળે છે? તો કે ગુજરાતમાં મળે છે 7 પ્રકારની જમીન. અને ભારતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન જોવા મળે છે? તો એ જોવા મળે છે કાંપની જમીન. બીજા નંબરની જમીન આપણને એમ કે કાળા રંગની જમીન બીજા નંબર પર. બીજા નંબરની જે જમીન જોવા મળે છે એ છે રાતી જમીન. એટલે સૌથી વધુ કાંપની જમીન, અને ત્યારબાદ રાતી જમીન, અને ત્યારબાદ કાળી જમીન છે એ ભારતમાં જોવા મળે છે. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે દહેરાદૂન. કઈ જગ્યાએ? દહેરાદૂન. અને દહેરાદૂન શું છે? તો કે દહેરાદૂન છે એ આપણા ઉત્તરાખંડની રાજધાની પણ છે. ધન્યવાદ.